રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું આજે ખૂબ જ ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું છે। ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સમાં 100% પરિણામ શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા મેળવવામાં આવ્યું છે। આ પરિણામ કઈ રીતે પ્રાપ્ત થયું છે અને કયા પ્રકારે વિદ્યાર્થીનીઓએ મહેનત કરી હતી એ બાબતે આપણે સ્કૂલના પ્રિન્સિપાલ ડૉક્ટર સોનલ ફળદુ પાસેથી જ વધુ વિગત મેળવશું। તમારી સ્કૂલના વિદ્યાર્થીનીએ 99.99 PR प्राप्त करी अने समग्र गुजरात राज्य में प्रथम रेंक प्राप्त कर्યું છે। સાથે સાથે સ્કૂલનું પરિણામ પણ 100% આવ્યું છે। શું કહેશો આ વિશે? આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં અમારી શાળા શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ હેટ્રિક કરેલી છે। ગત વર્ષે પણ 100%, એના આગલા વર્ષે પણ 100% અને આ વર્ષે પણ અમારી શાળાનું પરિણામ 100% જાહેર થયું છે। શાળા પરિવારનો એટલો બધો આનંદ છે હું વ્યક્ત કરી શકતી નથી। શાળા પરિવારનું એક સ્વપ્ન હતું કે પ્રાઇવેટ શાળાઓને એવું સ્વપ્ન હોય છે કે અમારી જ દીકરા અથવા દીકરીઓ બોર્ડ ફર્સ્ટ આવે, પણ આજે અમારા આનંદનો પાર નથી કે અમારી દીકરી પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ આવી છે। એનો આનંદ વ્યક્ત કરું છું અને એની પાછળ સમગ્ર શાળા પરિવાર તથા રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓનો અમને ખૂબ સહયોગ અને પ્રોત્સાહન મળ્યું છે। સાથે સાથે અમે દીકરીઓના ફક્ત શિક્ષકો નથી પણ વાલી તરીકેની અમે ફરજ બજાવીએ છીએ। શાળાનો આવવાનો સમય અમારો ફિક્સ છે, પણ શાળામાંથી પરત જવાનો સમય અમારે ફિક્સ રાખ્યો નથી। સમગ્ર શાળા પરિવારે પોતાની જ દીકરીઓ હોય એવી ભાવનાથી આ દીકરીઓની પાછળ મહેનત કરી છે અને મહેનત કરતા રહેશું। સમગ્ર હું શાળા પરિવાર વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે અમારું શાળાનું પરિણામ આટલું સરસ આવ્યું છે। નૈના, કેવું પરિણામ આવ્યું છે આજે તારું? મારું પરિણામ 96.52। અને આ જે પરિણામ મળ્યું છે એની પાછળ તું કોને એનો યશ આપીશ? મારા બધા શિક્ષકોને અને મારા પ્રિન્સિપલને, સોનલ મેડમને। સરસ। કેવી મહેનત કરતા અહીંયા? મહેનત તો બહુ કરાવી, શિક્ષકોએ બહુ કરાવી અને અમે કહી દઈએ જેટલી અમારાથી થઈ એટલી। શિક્ષકોનું બહુ ફાળો હોય, પ્રિન્સિપલનો। પપ્પા શું કરે છે તારા? રિક્ષા ડ્રાઈવર છે, ઓટો ડ્રાઈવર। રિક્ષા ચલાવે છે અને છતાં પણ આટલી સરસ પરિણામ મેળવ્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ। શું નામ છે બેટા તારું? કાર્ય ઋત્વા। હા, કેટલા પર્સન્ટેજ આવ્યા છે તારે? 95.79 PR। હવે આટલા PR આવ્યા છે, હવે આગળ શું બનવા માંગે છે તું? આગળ અમારા પ્રિન્સિપલની જેમ શિક્ષક બનવા માંગીએ છીએ। ખૂબ સરસ। આજે સરસ પરિણામ આવ્યું છે એની પાછળ કોને તું યશ આપીશ? મારા મમ્મી પપ્પાને અને મારા શિક્ષકોને કે જેને અમને મહેનત કરતા શીખવાડ્યું ને આટલા આગળ પહોંચાડ્યા। પપ્પા શું કરે છે તારા? બેંક મેનેજર છે। ખૂબ સરસ, ધન્યવાદ। સહાની નેહી। આજે જે પરિણામ આવ્યું છે એની પાછળ તું કોને યશ આપીશ? મારા વાલીશ્રી અને મારા ગુરુજનોને। પપ્પા શું કરે છે તારા? મજૂરી કામ। શું મજૂરી કરે છે? લોખંડનું કામ કરે। અને ભણવા માટે કેવું પ્રોત્સાહન આપતા ઘરેથી? ખૂબ જ આમ પ્રોત્સાહન આપતા કે સરસ મહેનત કરવાનું કે આપણું પરિણામ સારું આવે। આગળ ઉપર શું બનવા માંગે છે બેટા? ગવર્મેન્ટ જોબની તૈયારી કરવાની। પ્રાઇવેટ સ્કૂલો દ્વારા જ્યારે રિઝલ્ટના ઢોલ પીટવામાં આવે છે ત્યારે સરકારી શાળાઓ પણ ખૂબ સારું પરિણામ મેળવી શકે છે। એ સતત રહેલા 3 વર્ષથી 100% પરિણામ મેળવીને શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે। ધન્યવાદ।